સરખેજ ભારતી આશ્રમનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી માતાને આશ્રમમાંથી બહાર કાઢ્યા પછી આ મામલે નવા વળાંક આવી રહ્યા છે. ઋષિ ભારતી બાપુ અને વિશ્વેશ્વરી ભારતી પર ઘણા આરોપ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ મુદ્દે આજે પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસો આપવામાં આવ્યો. વિશ્વેશ્વરી ભારતી માતાએ કહ્યું કે અખાડો અમારો પરિવાર છે. મારે મારો પક્ષ રજૂ કરવો છે કે મારી ઉપર એક ઇન્જામ આવ્યો છે કે માતાજીની એક દીકરી છે. આ અમારી એકતા અહીંયા બેઠી છે. એના પપ્પા નાની હતી ત્યારે એક્સપાયર થઈ ગયા છે, ગુજરી ગયા છે. આના પપ્પા અત્યારે નથી. જ્યારે નાની હતી ત્યારે તો આના પપ્પા નથી, એના મમ્મી હતા, એને બીજે લગ્ન કરાવી દીધા. તો આ એક નિરાધાર બાળક કહેવાય. શું કહેવાય? એક આ હ્યુમિનિટીનું કાર્ય છે. ઋતંભરા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. ગીતા દીદી છે, કેટલી દીકરીઓ એની પાસે છે. તો હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજે ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે પંથ જૂના કાળમાં દીક્ષા થાય તો સાધ્વી બનતા હોય છે. અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું, અમારી એકતાના છે. અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાને ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમો જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા. તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, હરિહરન બાપુ છે. બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે, કેટલું રેટ છે. હું બીજું કાંઈ કોઈને ન કહો, બધું મારી એકતા છે. મને જ્ઞાન આપું છું. એકતા હરિગીરી નંદની બોલ, મારી દીકો એક મસ્ત બોલશે, તમે સાંભળજો હું કેવો સંસ્કાર આપું છું. બોલો. હરિગીરી નંદિને નંદિત મેદિને વિશ્વ વિનોદિને નંદનુદે ગિરિવર વિંધ્યસિ રોદિને વાસિને વિષ્ણુ વિલાસિને વિષ્ણુનુદે ભગવતી હે સિદ્ધિ કંડક ધુમ્મને ભૂરિક ધુમ્મને ભૂરિકતે જય જય હે મહિષાસુર મર્દિને અમ્યક વર્ધિને સૈનાસુદે. બોલો. ઓમ નમઃ પાર્વતી પદે હું ભંડારામાં જાઉં છું, હું કથામાં જાઉં છું, બધે ભેગી બાપુ ભેગી જાઉં છું, માતાજી ભેગી જાઉં છું. તો અમારી આ બધાયની દીકરી છે. જે રીતે તમારા રૂમમાં જે મહિલા ગઈ હતી અને બધી વસ્તુ બતાવતી હતી, એના વિશે આપનું શું કહેવું? મારે કોઈને કંઈ નથી કેવું. આ રીતે જવું બી ખોટું છે ને. એ તો બધા. અને એક બીજી વાત કરું કે આના સર્ટિફિકેટમાં આવે છે વિલાસબેન પ્રકાશભાઈ ગીડા. તો મારું નામ પણ પુરાણું નામ એ છે અને આની મમ્મીનું નામ પણ પુરાણ ઓલું છે. એટલે એ લોકોને કદાચ એવું થયું હોય. પણ કાંઈ પણ કાર્ય કરો, કોઈ પણ વ્યક્તિ માથે તમે વિચારીને કરો. અને હું તો એવી ઈચ્છું છું કે હું આવા બાળકો કેટલાય સાચવું, એવું મને અંદરથી પ્રાર્થના છે. આ તો બધાય ના કહેવાય. જેના મા બાપ ન હોય એના સંતોના આશ્રમમાં મોટા થતા હોય. મને બહુ દુઃખ થયું છે જિંદગીમાં.
2 દિવસ બાદ આપ સામે આવ્યા છો, શું કહેશો માતાજી આ વિવાદ બાદ? હું એટલી બધી અંદરથી વિચલિત થઈ ગઈ કે ઓચિંતાનું મારી પર શું થયું. અને આશ્રમમાં રહેવાનો મને હક હોય. હું સાધુ છું, હું પણ શિષ્ય છું, હું પણ એક સાધ્વી છું. મોટા બાપુ જ્યારે હતા વિશંભર ભારતી બાપુ, હું ત્યારથી છું, અત્યારે નથી એવી. મોટા બાપુ મને ખૂબ લાડથી રાખતા. તો કોઈ પણ દીકરી સંતો થાય, સાધવી બને અને આવું થાય, બહુ દુઃખ થાય છે હૃદયમાં. કેમ કે એક સંસાર મૂકી અને સાધુ થતા હોય છે. તમને સાધ્વી પક્ષથી પણ હટાવવામાં આવ્યા છે. ના ના, એ વસ્તુ ખોટી છે. અમારા એક લેટર, એક નોટિસ બી આવી હતી, એમાં આપને કોઈ પણ લખી ના આપે. માતાજી જે બધા વસ્ત્રોને બધું પડ્યું હતું એના વિશે શું કહેવું છે? કારણ કે સાધુ થયા પછી અમુક નીતિ નિયમો હોય છે, અમુક વસ્તુનો ત્યાગ કરવાનો હોય છે, શું કહેવું? હું સાધુ છું. અત્યારે મેં આ લેગીસ પહેરી છે તો મારે કાઢી નાખવી. મારા અંદરના કપડાં હોય તો હું પહેરી જ શકું ને. આ મને સવાલ કરો ને તો પણ મને દુઃખ થાય છે આ વસ્તુનું. હું એક એવું થયું, દ્રૌપદીના ચહેરા થતું હતું એવું સાધુ થઈ થયું. માતાજી એમાં એ વિડીયોમાં જે મહિલા બતાવી હતી ને, એ મહિલાનો એવો આક્ષેપ છે કે એ રૂમ બાપુનો છે, એટલા માટે આ તમને ના, પૂછે છે. એ રૂમ બાપુનો નથી, એ રૂમ મારો છે. વિશંભર બાપુ હતા ત્યારથી. કેમ કે હું એક હકદાર છું. બધા આશ્રમમાં હું તો રહી શકું, કેમ કે હું ભારતીય પરિવારની છું, હું એની દીકરી છું. મને હરિયાનંદ બાપુએ દીક્ષા આપી છે. અને બાપુને ખ્યાલ હોય ને કે મારા ભાઈ હતો, મારી ભાઈની દીકરી છે. આ ભારતીય આશ્રમની અંદર જ્યારે મોટા બાપુએ મને દીક્ષા દીધી અને સનાથલ આશ્રમની અંદર જ્યારે એમ કીધું કે વિશ્વેશ્વરી મારે તને ત્યાં બેસાડવાનું છે, કેમ કે લેખિતમાં, એટલે મને અહીંયા બાપુ બેસાડીને ગયા છે. અને હું મારી એક્ટિવિટી છે, આખો સમાજ જોવે છે. અત્યારે 150 જેટલી ગાયો છે, અહીંયા બધા કાર્ય થઈ રહ્યા છે, બધા જોઈ રહ્યા. એવું સરસ શિવ મંદિર છે. ગત સાલ મેં ગિરી બાપુની સરસ એવી કથા કરી હતી. હું ધર્મના કાર્ય કરી રહી છું અને એ કાર્ય હું કાયમીની ધોરણે કરીશ, કેમ કે મારો ધર્મ છે. મારો ધર્મ કોઈની ટીકા ટિપ્પણી કરવો નથી. એટલે હું એ બારામાં એક શબ્દ નહીં બોલું. મારા બારામાં જેને જે બોલવું એ બોલી શકે, કેમ કે વ્યક્તિ હંમેશા કોઈ પણ સ્વતંત્ર હોય. આ તરફ ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા. રાજ્યના તમામ સંગઠનના પ્રમુખો, હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં લંબે નારાયણ આશ્રમ પહોંચ્યા. જોકે ઋષિ ભારતી બાપુના સમર્થકો પહોંચે તે પહેલા પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો. ઋષિ ભારતી બાપુ લંબે નારાયણ આશ્રમ પહોંચી નિવેદન આપ્યું કે જે ટ્રસ્ટમાં તમારો કોઈ હિસ્સો નથી તેમાં પ્રોપર્ટી મેળવવાની લાલચ રાખો છો. સાથે કહ્યું કે જ્ઞાતિના મુદ્દાના કારણે વિવાદ ઊભા થયા છે. 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની સેવા રાત્રિ દિવસ મેં કરી હતી. એ બધા જ સેવકોને ખ્યાલ છે. અને આ જે વિવાદ છે એ જમીનનો વિવાદ નથી, અસ્તિત્વનો વિવાદ છે. મારા વ્યક્તિગત લાઈફનો વિવાદ છે. અને જે લોકોએ ઇલ્ઝામ લગાવ્યા છે એના હું 2-3 દિવસથી સતત મારા ટ્રાવેલિંગ પ્રવાસમાં પણ મીડિયાના માધ્યમ દ્વારા જવાબ આપતો રહ્યો છું. અને આજે પણ ગુજરાતના સર્વે ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયાના તમામ મિત્રોને હું જણાવવા માગું છું કે આજે ગુજરાતભરના તમામ વર્ણના સેવકો છે. હમણાં કોણ પૂછતું હતું કે ભાઈ આ સમાજ નહીં, એક સમાજના નથી. સમાજ ક્યારેય એક સમાજનો હોય જ ના શકે. પણ જે સમાજમાં એનો જન્મ થયો એને તો જ્ઞાતિ ગૌરવ હોવાનો જ છે. પણ આજે તમે જો આજે બધા જ સમાજના સેવકો છે અને આજે આવ્યા છે તો એમનો ભાવ છે. અમે કોઈ નિમંત્રિત નથી કર્યા. એના ભાવથી કે બાપુ ઉપર આવા ખોટા આક્ષેપો થઈ રહ્યા છે, માતાજી ઉપર આવા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારેની સ્પષ્ટતા કરવા માટે આજે આ બેઠક થઈ રહી છે. તો જ્યારે જે આક્ષેપ થયો છે એ માતાજી તો સ્પષ્ટતા કરી છે કે રૂમ માતાજીનો હતો. તો પછી એમાં મારા રૂમ દર્શાવવાની વાત જ ક્યાં આવે છે? ક્યાંક ખોટી રીતે દર્શાવ, કાંઈ વાંધો નહીં, પણ વ્યક્તિ સ્વતંત્ર છે, ઇલ્ઝામ લગાવી શકે. પણ એ આજે સ્પષ્ટતા કરી રહ્યો છું. મારે મીડિયાના માધ્યમ દ્વારા હરિયાનંદ ભારતીને ડાયરેક્ટ પ્રશ્ન છે કે બાપુ બ્રહ્મલીન થયા ત્યારબાદ જૂનાગઢ ભારતીય આશ્રમનો વિવાદ કેમ ઊભો નથી થતો? ત્યાં જે સંત છે એ એમના સમાજના છે. કેવા છે, ક્વોલિટી, લાયકાત એ મને ખ્યાલ નથી, પરંતુ એને તમે
મહાન તરીકે બેસાડો, સ્વતંત્ર એને વહીવટ સોંપો તો કોઈ પ્રશ્ન નથી આવતો. માત્ર સરખેજના પ્રશ્નને લઈને, સરખેજની જગ્યાને લઈને વિવાદાસ્પદ વાતાવરણ આખું ઊભું કરવું એ એટલો ભેદભાવ શા માટે? અને બીજું કે ધીમે 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 પછી એમ કે લંબેનારાયણ આશ્રમનો જગ્યા પણ મારી છે. અરે ભાઈ, ગુરુજી તમને ભગવાનનું તો કહો, ભારતી બાપુ સદબુદ્ધિ આપે કે આ લંબેનારાયણ આશ્રમમાં આ સનાથલ ગામના તમામ રાજપૂત ચૌહાણ સમાજના બાપ દાદાઓ અહીંયા લોહી રેડી દીધા છે અને ત્યારે આ જગ્યા સુરક્ષિત રહી છે. અને આખા ગુજરાતમાં બધાને ખ્યાલ છે 200 જેટલી ફાઇલો ફરતી હતી અને બાપુના આશીર્વાદથી અને સમસ્ત સનાથલ ગામ હોય, કાણેટી હોય, ગોધાવી, પિંપણ, આ બધાય ગામના રાજપૂત ક્ષત્રિય સમાજે ગિરી બાપુની કથાની હાજરીમાં વિશાળ ભંડારાના આયોજન દ્વારા એક મહામંડલેશ્વર તરીકેની જેણે પદવી મેળવી છે અને એ પણ બાપુના આશીર્વાદથી, અને એવા આપણા મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતી માતાજીને અહીંયા ગાદીપતિ તરીકે બેસાડ્યા છે. એ પણ વકીલોની હાજરીમાં, સેવકોની હાજરીમાં, સંતોની હાજરીમાં એનું નોટરીરાઇઝ લખાણ બધું થયેલું છે. તો પછી તમારો જે ટ્રસ્ટમાં કોઈ હક હિસ્સો નથી અને છતાં પણ તમે દાવેદારી કરવા, એક માત્ર ને માત્ર પ્રોપર્ટી પ્રાપ્ત કરવાની એક લાલચા, હું તો કહું આપનું સ્ટેન્ડ કેમ સ્થિર નથી રહેતું? વારે વારે સ્ટેન્ડ ફરે જ રાખે છે. અખાડાની હાજરીમાં સમાધાન થાય છે, પંચ પરમેશ્વરની હાજરીમાં. એની પહેલાં હું વ્યક્તિગત 3 વખત મીટિંગ કરી આવો કે ભાઈ ભારતીય આશ્રમનું આવડું વિશ્વ વિભૂતિ આપણા ભારતી બાપુની હાજરીમાં આવડું મોટું નામ થયું છે, તો પછી એને ડાઉન કરવાના પ્રયાસો શા માટે થઈ રહ્યા છે? અને હંમેશા મારા પ્રયાસો એવા રહ્યા છે કે ભારતીય આશ્રમ અમારા માધ્યમ દ્વારા જે બાપુએ કાર્યાન્વિત કર્યો છે, ગૌરવાન્વિત આખા વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યો છે, એ વિશેષ વટવૃક્ષ બનીને ઊભો રહે. ત્યારે આનું મૂળ કારણ, એનું એનાલિસિસ થવું જોઈએ, એનું રિસર્ચ થવું જોઈએ કે આ આશ્રમની પાછળ માત્ર અમુક લોકોને આગળ વધારવાના, અમુક સમાજના સંતોને સાઈડ કરવામાં આવે તો અમારે કાસ્ટિઝમનો મુદ્દો એનો શિકાર શા માટે બનવાનું થઈ રહ્યું છે? અને આજે તમે જો, મેં પહેલા દિવસે પણ કીધું હતું કે ઋષિ ભારતી ક્યારેય પ્રોપર્ટી માટે સંત નથી, આશ્રમ માટે સંત નથી. સંતો હંમેશા ચલતા ભલા, પરંતુ આજે ભક્તોનો ભાવ જોડાયેલો છે. તમે મારી ફેસબુક, ઇન્સ્ટા, જે સોશિયલ મીડિયા છે એના માધ્યમ દ્વારા જોઈ શકો છો કે મારા સતત પ્રવાસો ચાલુ હોય છે. ક્યારેક દાહોદ હોય, ક્યારેક જુનાગઢ હોય, ક્યારેક રાજકોટ હોય. તો એ લોકોનો ભાવ છે, એ ભાવને લીધે બધા આજે ઉપસ્થિત થયા છે. બધાનો ભાવ છે કે આ વાતાવરણ હંમેશા શાંત થાય. તો આપણે અને જ્યારે રૂમનો પ્રશ્ન આવ્યો એની સફાઈ માતાજીએ પણ આપી છે અને એમાં મારે કાંઈ વિશેષ કહેવું નથી, કારણ કે કોઈ પણ સ્ત્રી હોય કે પુરુષ હોય, હંમેશા એક યત્ર નાર્યસ્સુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ આપણી પરંપરા રહી છે. તમને કોઈ એવિડન્સ નથી, કોઈ જાણકારી નથી અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરવા એ તો યોગ્ય ના કહેવાય. એક હમણાં જેમ માતાજી કીધું કે બાપ થઈને કોઈ દીકરીને તમે અપમાનિત કરો તો એ કેટલું યોગ્ય કહેવાય? તો એ પ્રશ્ન મને વ્યાજબી નથી લાગતો. અને માતાજી હોય કે હું હોય, મારા બધા જ સેવકોમાં ખ્યાલ છે, સનાથલ આખું ગામ અહીંયા હાજર છે, બરાબર? તો પ્રોગ્રામમાં બધે અમે સાથે જ રહેવાના છે કે એક શરીરનો સંબંધ, એક માઇન્ડનો સંબંધ, એના કરતાં પણ વિશેષ એક આત્માનો સંબંધ છે. એ તમે કોઈ પુરુષ હોય કે સ્ત્રી હોય, એની હારે સંબંધ તો બધાને આત્મીય સંબંધ છે તો હંમેશા જન્મો જન્મનો રહેવાનો છે. કોઈ પણ હોય, પુરુષ હોય, પુરુષો પણ પરસ્પર એ સંબંધ રાખી શકે. અને બાકી તમે જે શરીરના સંબંધો કહો છો એ વાત તદ્દન ખોટી છે. એટલે આજે જે હજુ પણ સનાતન ધર્મમાં, ને ખાસ કરીને મારે ન કહેવું જોઈએ છતાં પણ કહું, આજે પણ ઓબીસી, એસટી, એસસી સમાજના સંતોનો જે શ્રેષ્ઠ ક્વોલિફાઈડ વિદ્યાર્થીઓ છે એનો બધાનો પ્રશ્ન છે. અને આ મને બહુ મોટું એક દુઃખ થયું છે કે જે વિદ્યાર્થીઓને ભણાવતો, 2-3 વિદ્યાર્થીઓ તો એવા હતા યુપીએસસી, જીપીએસની તૈયારી કરી રહ્યા હતા,
હું એજ્યુકેશનનો વિદ્યાર્થી છું, એક સમયનો, સંત બન્યા એ તો પછીની વાત છે, પરંતુ સાયન્સ ફેકલ્ટીનો વિદ્યાર્થી હતો. અને આ તો બાપુ પ્રત્યે પ્રેમ હતો, ભાવ હતો, એટલે આ સનાતન ધર્મમાં આવ્યો. મારા લગભગ 30 જેટલા બાળકો સાયન્સ ફેકલ્ટીમાં ભણતા હતા. એને તમે રાતોરાત તગેડી મૂકો આશ્રમમાંથી, બહુ દુઃખ થાય છે કે એ વિદ્યાર્થીઓ શું ગુનો કર્યો કે એનું ફ્યુચર તમે ખરાબ કરી રહ્યા છો. એ પ્રશ્ન તમે કેમ નથી ઉઠાવતા? આજે ગરીબ પરિવારના બાળકો, એમાં તમે 2-3 વિદ્યાર્થીઓ એવા છે મારી આગળ રેડા છે કે બાપુ અમારા મા બાપ ગરીબ છે, મારે સાયન્સમાં ભણવું છે, હું એને ફ્રીમાં એજ્યુકેશન કરાવતો હતો. તો એ વિદ્યાર્થીઓને તમે રાતોરાત તગેડી મૂકો. નહીં, જુઓ હવે એની ક્લિયરિટી હું કરી દઉં. મારી પાસે કાગળ પીડ્યો છે. 2019માં તમે હરિયાણ ભારતી બાપુને પૂછો, ઠરાવ તમે લાવો લોકની વચ્ચે, ઠરાવની ચોરી કરીને કોણ લઈ ગયું આશ્રમમાંથી? એ મુદ્દાને તમે ચર્ચો આખા ગુજરાતમાં મૂકો કે 2019માં બાપુ બ્રહ્મલીન થઈ ગયા એટલે ભારતીય આશ્રમમાં, ભારતીય બાપુની બેઠકમાં જે ઠરાવ બુક રહેતી હતી એ ઠરાવ બુક કોણ ચોરીને લઈ ગયા? મુકેશ પટેલ ઉપર મેં પોલીસ ફરિયાદ કરી, છતાં પણ એનો કોઈ જવાબ ન આવ્યો. તમે 2019માં જેટલા ઠરાવો થયા છે એમાં એક ઠરાવ તમે વાંચો, એમાં ઋષિ ભારતીને બધાએ ટ્રસ્ટીઓની હાજરીમાં ઠરાવ પારિત કરી અને નવું છાત્રાલય બને એનો ટોટલી વહીવટ ઋષિ ભારતી સંભાળે, નવું બેંક એકાઉન્ટ ખુલે, એનો તમામ સત્તા અધિકાર આપવામાં આવે છે. ઠરાવ તમે માંગો. પીજી કોને કહેવાય, છાત્રાલય કોને કહેવાય? પીજીનો કોઈ ઠરાવ થયેલો જ નથી. હું કઈ રીતે પીજી ચલાવું? પણ હા, ખર્ચા પેટે અમુક ખર્ચ તો લેવામાં આવતો હતો. એ તો બધાને બાપુ હતા ત્યારે પણ લેવામાં આવતો હતો. અને બાપુની હાજરીમાં, એના આશીર્વાદથી મને બાપુ એમ કીધું કે બેટા તું સંસ્કૃતમાં ભણ્યો છો, તું એજ્યુકેશનનો જીવ છો, તો ઉપરના 12 રૂમ ધૂળ ખાય છે, છાત્રાલય ચાલુ કરો. અને મેં કીધું હું એમ નહીં, તમે બાપુ લેખિતમાં મને આપો તો હું કરું. બાપુ લેખિતમાં આપેલું છે. બાકી મને એમ કે આ છાત્રાલય નથી સંભાળવાનું તો હું સંભાળું જ નહીં ને. અને આ તો એજ્યુકેશનનું કાર્ય છે. એજ્યુકેશનના કાર્યમાં હું તો કહું, ગુજરાતની તમામ જનતા જનાર્દન, જે વિદ્યાર્થીઓ ભણવામાં ઉત્સુક છે, મારા તમે પ્રવચનો જોજો આખા ગુજરાતમાં, કોઈ પણ સભા હોય ત્યાં મેં શ્રેષ્ઠીઓને પણ કીધું કે આ સભામાં કોઈ ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ હોય તો એને તમારી લક્ષ્મી એ આ વિદ્યાર્થીની પાછળ વાપરજો.